નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રખર. આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયાનું ખાસ કાર્યક્રમ વોઇસ સંવાદ. દોસ્તો, એક કલાકારના જીવનમાં સૌથી મોટી મૂંઝવણ એ હોતી હોય છે કે પોતાના માટે તે એક મંચની શોધ કરે, એવું મંચ જે એની કળાને યોગ્ય રીતે બિરદાવી શકે, એવું મંચ કે જે એને દર્શકો પૂરા પાડી શકે. આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં એવા જ લોકો ઉપસ્થિત છે કે જે લોકોએ કલાકારોને મંચ પૂરું પાડવાનું કામ કર્યું છે. હું આપનો પરિચય કરાવું. રંગમ થિયેટરથી પ્રશાંત તરુણ જાદવ, પ્રયોગશાળાથી વિશાલભાઈ શાહ, રેન બસેરાથી દુષ્યંતભાઈ મલિક અને નટરંગ થિયેટરથી સાહેબ શ્રી વિક્રમ પંચાલ. તો વર્ષોથી આ લોકો નાટ્ય ક્ષેત્રથી જોડાયેલા છે અને પ્રશ્ન આપણે હવે શરૂ કરીએ. કેઝ્યુઅલ કન્વર્ઝેશનની સાથે આપણે સ્ટાર્ટ કરીએ વાત કે સૌથી પહેલો પ્રશ્ન મારું એ રહેશે કે થિયેટર એઝ એ બિઝનેસ, કે એક સ્પેસ ઓપન કરવી અને એને એઝ એ બિઝનેસ સ્ટાર્ટ કરવું, આ વિચાર આપ લોકોના મતલબ કેવી રીતે આવ્યું ને કેવી રીતે તમે શરૂઆત કરી? સર, તમે. વેલ, આમ તો થિયેટર 84થી કરું છું અને ખાસ તો રાઇટર ડાયરેક્ટર તરીકે ભૂમિકા ભજવું છું, એક્ટર તરીકે નહીં બહુ ખાસ. પણ અમારા પોતાના પ્રોડક્શન્સ હોય છે, બહુ લાર્જ સ્કેલ પર હોય છે બધા, અને મોટે ભાગે બાયોપિક અમે કરીએ છીએ. તો મેજર ઇસ્યુ એ આવતો હતો કે રિહર્સલ ક્યાં કરવું, કારણ કે આ બધા થિયેટરમાં લગભગ 30-40 આર્ટિસ્ટો કામ કરતા હોય, બીજા બેકસ્ટેજને પણ એટલા જ હોય, લાઇટ્સવાળા, સાઉન્ડવાળા, બધાને સાથે જ્યારે ગ્રાઉન્ડ રિહર્સલ કરવાનું હોય કે બીજા રૂટીનના રિહર્સલ્સ કરવાના હોય તો ક્યાં કરવા, એક પ્રશ્ન થતો હતો. અને એક જગ્યા છે મારી પાસે, એટલે મને થયું કે લોકડાઉનમાં જ વિચાર આવ્યો કે થિયેટર હવે આપણે રિહર્સલ માટે ખાસ ઊભું કરવું જરૂરી છે. એટલે એ રિહર્સલ કરવા માટે થઈને થિયેટર ઊભું કર્યું. પણ પછી સાથે સાથે ઇન્ક્વાયરી આવવા માંડી અને જુદા જુદા પ્રકારના શોઝ પણ અહીંયા થવા માંડ્યા, જેમ કે ડાન્સના શૂટ થાય છે, ડાન્સ પરફોર્મન્સ થાય છે, થિયેટર થાય છે, ડ્રામા થાય છે, ઓપન માઇક થાય છે, સ્ટેન્ડઅપ કોમેડી થાય છે. આ ગ્રેજ્યુઅલી થવા માંડ્યું. એવો કોઈ પહેલેથી વિચાર નહોતો કે આમાંથી કમાવા. હવે આ અમદાવાદ શહેરમાં થિયેટરમાંથી કંઈક મળે એ શક્ય જ નથી, કારણ કે એવી અહીંયા કોન્સેપ્ટ જ નથી કે આ બિઝનેસ તરીકે વિચારો. પણ સાયમલ્ટેનિયસલી થઈ ગયું, મારાથી એવું થયું. ઓકે, જી, મેં સૌથી પહેલાં તો મારો થિયેટર સાથેનો સંબંધ જ્યાં સુધી ઉપાસના શરૂ ના કર્યો ત્યાં સુધી કોઈ જ નહોતો. અને મેં ઉપાસના પરફોર્મિંગ આર્ટ, કારણ કે એક માસ્ટર ડિગ્રી એક જોઈતી હતી. બીએસસીની અંદર પાસ કરતાં કરતાં જ 5 વર્ષ લાગી ગયા, તો હું તો માસ્ટર ઓફ બીએસસી કહેતો હતો. પછી મેં માસ્ટર્સ ડિગ્રી એ મને એમ કે E=MC સ્કોરના ફંડા જ ક્લિયર નથી તો એમએસસી કરીને શું ફાયદો છે? તો માસ્ટર ડિગ્રી જોઈએ છે અને કોઈક એક એવી ડિગ્રી જોઈએ કે જેની અંદર કંઈક કરી શકાય. તો આ કંઈક આવડતું હતું, ડિગ્રી જોઈન કરી લીધી. સંભાવ પછી એક રંગ લાગી ગયો, પછી એની અંદર કામ કરતો ગયો, પછી નેટ પાસ કરતી હતી. પછી મને મારા નાટકો કરવાના, જેમ સરે કીધું કે એક રિહર્સલ્સ માટેની એક જગ્યા કરવી હતી, તો મારા નાટકો કરવા હતા કે જેની માટેની રિહર્સલ્સની જગ્યા નથી. તો મને નેટની સ્કોલરશિપ ને ફેલોશિપ ને બધું મળતું હતું, તો મેં ચાલુ કરી દીધું. હવે થોડાક સમય ચાલુ કર્યા પછી ખબર પડ્યું કે આને સાચવવું પણ પડે. આટલા 24,000-25,000 મહિનાના પેલાથી ખર્ચવાના, લાઇટ, ટેક્સ, મેન્ટેનન્સનું બધું બહુ જ બધું. તો જે મોટિવ સાથે મેં ચાલુ કર્યું હતું કે મારા પ્રકારના નાટકો કરવા છે, એ મોટિવ એ જ્યારે રંગમ શરૂ કર્યું આજ દિન સુધી ખોવાઈ ગયો છે મોટિવ. જે મારા પ્રકારના નાટકો કરવા હતા, સમહાઉ લેક ઓફ રિહર્સલ્સના કારણે હું બધી કોલેજીસની અંદર ને બધી જગ્યાઓ પર, એટલે એક રિહર્સલ્સની કમી સ્ટીલ પડે છે, કારણ કે પેલું એક મોડેલને સાચવવાનું છે. અને જો નહીં સાચવીએ તો પહેલાં રંગમ ઉપર શો થતા હતા, પહેલાં રંગમ મોટું હતું, પણ જેમ કોરોનાએ બધા લોકોને આમ પતાવી નાખ્યા એમ રંગમ પણ અડધું થઈ ગયું. એટલે હવે રંગમની જગ્યા અમે લોકોએ બદલી દીધી. એટલે અમે લોકોએ રંગમ 2.0 કર્યું કે જ્યાં હવે શો નહીં થઈ શકે, પણ મને એટલું ખબર છે કે મારા પ્રકારના રિહર્સલ્સનું બધું એ થઈ શકે. સ્ટીલ ટ્રાય કરી રહ્યા છે કે એના બિઝનેસ મોડેલને કેવી રીતે અમે લોકો સર્વાઈવ કરી શકીએ, સમજી શકીએ. હજી આ બિઝનેસ મોડલની વાત થાય છે તો પ્રયોગશાળાથી વિશાલભાઈ આપણી સાથે.
આપની શરૂઆત કેવી રીતે થઈ અને કેવી રીતે વિચાર આવ્યો? બેઝિકલી હું બાય એજ્યુકેશન કોમર્સમાં માસ્ટર્સ કર્યું છે મેં અને સીએ ઇન્ટર સુધી ક્લિયર કર્યું ને છોડીને પછી હું આ લાઈનમાં સ્વિચ થયો. તો મૂળ મેન્ટાલિટી કહો કે અપબ્રિંગિંગ કહો, વાણિયા પરિવારથી બિલોંગ કરું છું એટલે લોહીમાં જ ધંધો તો આવી ગયો હતો જ્યારે કરવું હતું થિયેટર, પણ લોહીમાં પેલું પણ હતું. તો બંનેનો વચ્ચેનો રસ્તો શું થઈ શકે અને આઈ થિંક ઓલવેઝ મને પેલું જેમ સાહેબે કીધું એમ કે થિયેટરમાંથી લેવું અઘરું છે. તો હું કોલેજમાં તો ત્યારે મને પ્રશ્ન થતો હતો કે કેમ એવું તો શું કરીએ કે થઈ શકે. તો સતત આજની તારીખમાં પણ ને એ વખત પણ એવા જ રસ્તા શોધવાનો પ્રયત્ન કરતો હતો જે આવા અઘરા છે અને ખબર છે કે નથી થવાનું તો પણ એની પર જ ચાલવામાં વધારે મજા આવે છે એવું વિચારીને. અને આઈ થિંક 2012માં હું રંગમંડળ કરીને એક જગ્યા હતી આખી મેનેજ કરતો હતો કબીર સર જોડે, પછી સ્ક્રેપ યાર્ડ મેનેજ કરતો હતો, ઓરોબોરસ જોડે જોડાયેલો હતો. તો સતત આ બધું મેં બહુ નજીકથી કર્યું છે ને જોયું છે. તો મને એવું થતું હતું કે મારું પોતાનું એક હોઈ શકે. ને 2014-15માં મને એવું યાદ છે આ વિચાર સ્પેસિફિકલી ક્યાંથી આવ્યો. તો 14-15માં પૃથ્વી થિયેટર ગયો હતો મુંબઈ. ત્યાં આગળ મેં શશી કપૂરને વ્હીલચેર ઉપર બેઠેલા જોયા હતા અને આજુબાજુ બહુ જ બધું ચાલી રહ્યું હતું અને બેઠા હતા. એ ખાલી બેઠા હતા, કશું બોલી નથી શકતા. આઈ થિંક એમની હેલ્થ પણ બહુ જ ખરાબ હતી વખતે, પણ એ ત્યાં હતા. 2.5-3 કલાક સુધી હું ત્યાં હતો, ત્યાં સુધી એમને જોયા કશું જ કોઈની જોડે વાત નથી કરીને બેઠા હતા અને there was this nice smile on his face. મેં એવું અઝ્યુમ કર્યું ને હું અઝ્યુમ કરું છું કે એની મજા માણતા હતા. તેવી કોઈક મજા હું જ્યારે ઘરડો થઈ જાઉં ત્યારે હું માણવા માંગુ છું. એ વિચાર સાથે આ જગ્યા શરૂ કરી. સરસ. દુષ્યંત? मैं बिजनेस के तरीके से अभी नहीं देख पा रहा हूँ क्योंकि मैं सच में बहुत ही इनिशियल स्टेज में हूँ. मतलब मेरी एक जगह मतलब उसमें 2-3 जगह मैंने बनाई है रैन बसेरा में. उसमें एक जगह अभी थोड़ी डेवलप हुई है और दूसरी जगह अभी बन रही है. तो मैं अभी उसको मतलब मैंने पता नहीं, मैं तो कूद गया एक तरीके से ऐसे बोल सकते हैं कि देखते हैं क्या होगा. उसको मैंने बिजनेस के तरीके से मैंने इतना सोचा भी नहीं क्योंकि पता नहीं मेरे शायद खून में नहीं है. तो थॉट क्या था, मतलब क्या रीज़न रहा? थॉट मतलब जैसा सबका ही रीज़न रहता है कि उनको एक मतलब सबसे ज़्यादा तो अपना पर्सनल होता है कि हम जैसे एक नाटक करना चाहते हैं, उसकी एक आइडियल एक जगह मिल जाए, ऐसा मिल जाए और हमें अच्छा लगे. तो मैं इसी सोच के साथ कुछ ऐसा कि जगह मिल जाए, फिर रिहर्सल के लिए भी एक ठिकाना मिल जाए, एक बसेरा टाइप से का मिल जाए. इसलिए मैंने नाम भी उसका रैन बसेरा की तरह सोच के रखा है कि वहाँ पे इत्मीनान से चीज़ें हो पाए और वो हो पाए. तो ये थोड़ा एक थॉट था मेरा, मतलब अभी भी है तो चल ही रहा है. तो अब थिएटर की शुरुआत की बात हुई तो આજના સમયમાં એક થિયેટર ઓનર તરીકે કેવી પ્રોબ્લેમ્સ હોતી હોય છે જે તમે લોકો ફેસ કરતા હો વાઇલ રનિંગ યોર ઓન સ્પેસ? તો કેવા ઓબ્સ્ટિકલ્સ હોતા હોય છે આ બિઝનેસમાં? કેમ કે દરેક બિઝનેસમાં કંઈ ના કંઈક અડચણ તો હોતી હોય છે. આપના બિઝનેસમાં એવું તો શું છે જે તમે ડેલી લાઈફ, નોટ ડેલી લાઈફ બટ મોસ્ટલી ફેસ કરતા હોવ છો? મેજર ઇશ્યુ પરફોર્મન્સના હોય છે. એક તો હવે ઓફકોર્સ અહીંયા થિયેટર બહુ સારી રીતે થઈ રહ્યું છે. ઇટ્સ અ ગુડ સાઇન કે યંગ જનરેશન્સ ઘણા બધા અલગ પ્રકારના થિયેટરો કરી રહ્યા છે એન્ડ દે વોન્ટ સમ કાઇન્ડ ઓફ થિયેટર ટુ પરફોર્મ. નાઉ ધ પ્રોબ્લેમ ઇઝ કે દે કેનોટ એફોર્ડ auditoriums. Okay, and that is why they are coming to this mini theaters and black boxes and something like that. But the thing is કે again એટલો બધો ફ્લો નથી જેટલો હોવો જોઈએ. હું માનું છું કે અમદાવાદમાં કેટલા બધા ડાયરેક્ટર્સ છે, રાઇટર્સ છે જે પ્લે લખે છે, કરે છે, ઘણા બધા યંગસ્ટર્સની વાત છે અને ઘણું બધું થઈ રહ્યું. બટ અનફોર્ચ્યુનેટલી રેગ્યુલર જે શો થવા જોઈએ, યુ નો, it's kind of, I have seen in Chicago कि भाई there are so many theaters, even in Broadway also there are so many theaters and they are working day and night. There is always something going on every day, which is not possible in Ahmedabad. I don't know how and why, because maybe audience is not ready for that. Audience એટલું આવતું નથી ને કરવા માંગતા નથી કદાચ. જેને પણ શો રાખવો હોય ને બિચારાને એ જ તકલીફ હોય કે મારા આટલા પૈસા નીકળશે કે ખ્યાલ આવે, because we have limitations of our space.
બરાબર. મેક્સિમમ 100 કે 200 લોકો બેસી શકે એટલી જગ્યા દરેકની પાસે હોય, જે પણ અત્યારે થિયેટર અવેલેબલ છે એમાં. બરાબર. હવે એમાં પણ તમે 200 કે 150ની કે 300ની ટિકિટ રાખો તો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ધારો કે ફૂલ થાય તો પણ કેટલો ઇન્ફ્લો હોય. બરાબર. અને એટ ધ સેમ ટાઈમ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇઝ ઓલવેઝ હાઈ. કોઈ પણ થિયેટર કરવું હોય એટલે તમારી કોસ્ટ ઓફ પ્રોડક્શન બહુ હાઈ હોય. બરાબર. એ નીકળતી નથી, એટલા માટે ફ્લો નથી આવતો. એન્ડ દેટ ઇઝ વાય વી આર ફેસિંગ ઇકોનોમિક પ્રોબ્લેમ. ફાઇનાન્શિયલી બધા જ આઈ એમ શ્યોર કે કોઈ આમાંથી કમાતું નહીં હોય. ખ્યાલ આવે. અને અત્યારે બિંગ અ ગુજરાતી પહેલો જ વિચાર એ આવે કે ચલો કંઈ નહીં તો એટલીસ્ટ વર્ષ કમ ટુ વર્ષ ચલો જેટલા ખર્ચીએ છીએ એટલા નીકળે તો પણ સારું. બટ ઇટ ઇઝ નોટ પોસિબલ. સો વોટ વી આર ડુઈંગ ઇઝ આઉટ ઓફ પેશન. અધરવાઇઝ કોઈ ના કરે. પણ આ બિંગ અ ગુજરાતી ફોર ગુજરાતીઝ વી આર ડુઈંગ સમથિંગ. ઇટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી બિકોઝ ઓફ પેશન. બાકી ના થાય આ વસ્તુ. એટલે મેજર ઇસ્યુ ઇઝ ઇકોનોમિક પ્રોબ્લેમ. પ્રશાંત. જી બિઝનેસ મોડેલ તરીકે તો ઘણી બધી તકલીફ એક હોય, ટેક્સ મેન્ટેનન્સ ને બધું, કારણ કે મારે ત્યાં શો નથી થતા એટલા માટે હું એ રીતે ના કહી શકું. પણ મારે ત્યાં કેવું છે કે એવરી મંથનું એક પર્ટિક્યુલર હવે શો નથી થતા એટલા માટે મારી પાસે એસેટ બીજું શું, બરાબર, મારી પાસે બીજું કંઈ નહીં. મારી પાસે એક જ વસ્તુ હોય, વર્કશોપ. બરાબર. વર્કશોપથી જ એટલે જ્યારે બિઝનેસ મોડેલ વર્કશોપથી નહોતું ચાલુ કર્યું અમે લોકોએ એક રિહર્સલ્સની સ્પેસ માટે કર્યું હતું. કંઈક નવી વસ્તુ કરવી છે, ભલે નાની જગ્યા ઉપર કરવી છે, કંઈક અલગ બનાવીશું, બહુ જ નાની મારી જગ્યા જ્યારે બહુ જ નાની હતી ને ત્યારે આમ ઓરોબોરસ કરતાં નાની, તો હું એવું કહેતો હતો કે આ તો ઇન્ટિમેટનું પણ ઇન્ટિમેટ થિયેટર છે કે જ્યાં આપણે, અને મેં એટલું સરસ મજાને ત્યાં ટ્રાય કર્યા, પ્રયત્ન કર્યા, પણ પછી એને સર્વાઈવ કરવા માટે એક વર્કશોપનું મોડેલ એક આવ્યું. તો મને એમ કે મેં પહેલાં છે ને માસ્ટર ડિગ્રી કરેલી છે, નેટ ક્લિયર કર્યું છે, યુજીસી JRF મને મળેલું છે. તો મેં કીધું ચલો તો પછી ટ્રાય કરીએ. તો પછી હું વર્કશોપના ફિલ્ડમાં તો મારું જે બિઝનેસ મોડેલ છે એ છે ને હવે વર્કશોપ થ્રુ આખું બની ગયું. પછી એ મારી વર્કશોપની ડિઝાઇન કે જે સૌથી લાંબી ડિઝાઇન છે, 3-4 મહિના સુધી ચાલે મારી વર્કશોપ, અને એટ ધ એન્ડ ઓફ એમને એક પ્રોડક્શન આપવાનું હોય. તો મને જે પેલો જે શો વાળો જે બિઝનેસ મોડેલ છે કે જેમ કે આ લોકોના ખર્ચા વધારે હશે મારા કરતાં, બરાબર, કારણ કે આ પેલું લોકોનું દર વખતે એક શો હોય ને એટલે એક એસીનું ભાડું તો વધી જ જતું હોય છે. મારે ત્યાં એવું પેલું નથી થતું. એટલે ખાલી એટલું જ છે કે બિઝનેસ તરીકે તો હજુ સુધી ખબર નથી, કારણ કે મારી લાઈફની અંદર એક ઘટના એવી બની ગઈ કે જેના કારણે એક સ્ટોપ થઈ ગયું હતું. હવે ફરીથી એક સર્વાઈવ કરવાનો પ્રયત્ન કર્યો છે. આગળ જોઈએ છે કે આગળ શું થાય છે. ઓકે, તો પ્રોબ્લેમ્સ. હા, વિશાલભાઈ. આઈ થિંક એટલે બિઝનેસ પર્સપેક્ટિવથી વિચારીએ તો જેમ બીજા ધંધામાં જે પણ પ્રોબ્લેમ્સ થતા હોય, આઈ થિંક કોઈ એવો ધંધો નથી હોતો જેમાં કોઈ એવું કે મારો ખર્ચો સાવ ઓછો છે અને નફો બહુ વધારે છે, એવું તો કોઈ ધંધો નથી હોતો. જસ્ટ લાઈક દરેક બિઝનેસના પોતપોતાના પર્સપેક્ટિવ છે, બટ ધીસ ઇઝ સમથિંગ દેટ વી ટ્રીટ out of passion, though we deal with it in a business format, but though we are doing it by passion. તો આના જે અમુક વિયર્ડ પ્રકારના પ્રોબ્લેમ જે છે, તો એમાંનો એક પ્રોબ્લેમ એટલે જ્યારે મેં થિયેટર શરૂ કર્યું ને ત્યારે મારા ઘરમાંથી કે મારા ફેમિલીમાંથી ના પાડવામાં આવતી હતી કે આ બધું ના કર, આ બધું ના કરાય. પછી ઘરવાળા અગ્રી થયા, તો મિત્રોએ કીધું કે આ તો શું ટાઈમપાસ કરે છે. પછી ત્યાંથી આગળ વધ્યા તો બીજા પર્સનલ લેવલ પર એટલે જે નજીકના ગર્લફ્રેન્ડ હોય એને ઇસ્યુ થવા માંડ્યા કે આ બધું વેસ્ટ ઓફ ટાઈમ છે. એમાંથી પણ બહાર આવ્યા. તો હવે જ્યારે આ સ્પેસ ચલો છો ને ત્યારે મારા પડોશીઓને પ્રોબ્લેમ થાય છે. સો આઈ સી ધીસ એઝ અ ગ્રોથ કે નાવ નેબર્સ હેવ અ પ્રોબ્લેમ વિથ. સિન્સ લાસ્ટ 2-3 months ઇટ હેઝ હેપન્ડ કે હવે નેબર્સ પણ સપોર્ટ કરે છે, એ લોકો પણ નાટકો જોવા આવે છે એ લોકો. બટ નાવ થિંગ્સ હેવ ગોન ઓન અ લાર્જર સ્કેલ કે સોસાયટલ લેવલ પર ઇશ્યુઝ થાય છે. એટલે બહુ ડેપ્થમાં કહું ને તો મને એવું લાગે છે કે થિયેટર સ્પેસ, રનિંગ અ થિયેટર સ્પેસ ઓર ડુઈંગ થિયેટર ઇન અમદાવાદ એઝ અ હોલ, because it's a new industry, there is a very strange gap between capitalism and socialism. Objectivism નથી સમજી રહ્યું કોઈ. When you are doing this, there is one chunk of people, જે ઓડિયન્સ છે કે જે થિયેટરવાળા છે, who see you as a capitalist. કેમ? કારણ કે તમે એક થિયેટર સ્પેસ ચલાવો છો. જ્યારે એક ચંક છે એવું એક્સપેક્ટ કરે છે તમારી પાસે કે તમે આને બિઝનેસ તરીકે નહીં, આને તમે આર્ટ તરીકે ચલાવો. મજાની વસ્તુ એ છે કે એ બધા જ લોકો પાછું બિઝનેસ તો કરે જ છે થિયેટરનું ઇન સમ ઓર ધ અધર વે. સો નાવ
એઝ અ સ્પેસ વોટ હેપન્સ ઇઝ જ્યારે તમારી પાસે સ્પેસ રેન્ટ આઉટ કરવા આવશે કોઈ પણ, ત્યારે એ આર્ટિસ્ટ તરીકે આવશે ને એવું એક્સપેક્ટ કરશે કે તમે ભાડું ઓછું કરો. જ્યારે એ આગળ એ જે કરતો હશે, જે પણ આપતો હશે, એમાં એ પૈસા લેશે પાછો. એવું એક્સપેક્ટ કરશે કે તમે મને હાઈ ક્લાસ લેવલની લાઇટ્સ આપો. જ્યારે ભાડું માંગીશ ત્યારે એવું કહેશે કે મને ઓછું કરી આપો. સો nobody wants you to run it as a business. Everybody wants to blame you for doing a business of theatre, but at the same time they want you to run. તમે ડોનેશનમાં ચલાવો એવું એક્સપેક્ટ કરે છે. તો હવે હું એ લેયરના પ્રોબ્લેમ્સમાં આવી ગયો છું એવું મને લાગે છે. कृष्णभाई, मुझे जहाँ से लगता है कि एक्सेप्टेंस नहीं है थिएटर का अहमदाबाद में, बिल्कुल मतलब बहुत ही वो है. तो उसके कारण बहुत चीज़ें होती है, उसी के कारण सारी चीज़ें होती है कि ऑडियंस नहीं मिलती, कम मिलती है जितनी होनी चाहिए. जिस तरीके का थिएटर होते हैं ऐसी स्पेस में, छोटी स्पेस में, अल्टरनेट स्पेस जो हुई उनमें, तो उसकी ऑडियंस भी कम है क्योंकि शायद सोसाइटी में उस तरीके का एक्सेप्टेंस नहीं है, और वही सारी प्रॉब्लम होती है फिर के. तो मुझे लगता है सबसे बड़ी प्रॉब्लम वही है. अगर वो हम डील कर लेंगे तो ये सारी प्रॉब्लम बहुत छोटी है, मतलब मेरे तो वो बहुत आसान हो जाएगी. मेरा तो बहुत सही बात है, क्योंकि आप आज भी लोग बोलते हैं कि તમે નાટક કરો, मतलब द वे दे लुक एट अस, नो, दे थिंक दैट मतलब हम कुछ गलत कर रहे हैं, मतलब हम क्या, मतलब बहुत बड़ा गुनाह हो रहा है हमारा से, ऐसा हम फील करते हैं, कभी कभी लोग कराते हैं. આનું કારણ શું હોઈ શકે કે આજે પેરેન્ટ્સ જે છે એ એમની ઈચ્છા છે કે એમના છોકરા છોકરી જે છે ફિલ્મના મોટા પડદા ઉપર દેખાય, પણ નાટકને લઈને જ્યારે કંઈક વાત આવતી હોય છે તો એટલા બધા અત્યાર સુધી ઓપન ફોર ડ્રામા પર્ટિક્યુલર નાટક માટે એટલા ઓપન નથી થયા લોકો. ધ રીઝન ઇઝ તને શું મળશે. હું આનું બહુ સરસ એક ઉદાહરણ કહો કે એક એક્સપ્લેનેશન આપું તો થિયેટરને ક્યારે પણ વ્યવસાયિક રીતે જોવામાં નથી આવ્યું, રાઈટ. એટલે કોઈ પણ પેરેન્ટ, મારા પપ્પા મને ના પાડતા હતા કે આઈ થિંક બધાના ના પાડે એનું એક જ કારણ, જેમ સાહેબે કીધું એમ, કે તું શું કમાઈશ આમાંથી, તું શું લઈ જઈશ. again circulating it again to the idea behind starting this whole thing was this, that I wanted to answer this question, why not. કારણ કે કોઈ આ પર્સપેક્ટિવથી જોયું જ નથી આને કે ઓકે આમાં પણ બિઝનેસ થઈ શકે, કે આમાં પણ પૈસા ઉપજી શકે, કે આમાંથી પણ તમે ઘર તો ચલાવી જ શકો, રાઈટ. આપણે અલ્ટિમેટલી કોઈ ધંધામાં એવું તો કોઈ કમાતું નથી, તો એટલીસ્ટ એવું તો ઉપજાઈ જ શકાય. એટલે કારણ કે આના પર્સપેક્ટિવથી જ એક જ પર્સપેક્ટિવથી જોવામાં આવ્યું છે, આર્ટ ફોર આર્ટ સેકથી જોવામાં આવ્યું છે. એને બદલવાનો જ પ્રયત્ન, કે બદલવાનું તો બહુ દૂરની વાત છે, પણ એમાં કંઈક એટેમ્પ્ટ કરવાના પ્રયત્નથી જ આ કરી રહ્યા છે. એમ કે ભાઈ કદાચ કાલ ઉઠીને કોઈ એક એક્ઝામ્પલ સેટ કરે તો એવું થાય કે ભાઈ હા ના આમાંથી નીકળી પણ શકે છે, ઘર ચાલી શકે છે. અને એક બીજો ઇશ્યુ એ પણ છે કે જે પણ થિયેટર કરવા આવે એનો અલ્ટિમેટ ગોલ તો હા સિલ્વર છે બાજુ. યસ, ઓકે, ધેટ્સ ઓલસો પોઈન્ટ, વેરી વેલ. એમને તો એટલા માટે કરવું છે આ, કારણ કે ફિલ્મમાં દેખાય, કારણ કે ત્યાં ગ્લેમર છે અને શો બિઝનેસ છે, ડેફિનેટલી પોતે સ્ક્રીન પર પીપલ સી થિયેટર એઝ અ ટિકિટ ટુ સિનેમા. અને મારી સાથેનો એક પ્રોબ્લેમ છે, મને યાદ આવ્યો કે મારી મમ્મી ઓલવેઝ મને કહેતી હતી કે આના કરતાં તો નોકરો કરને, નોકરી વર્ડ એ ઠીક છે થોડો ઘણો ચાલી જાય, પણ નોકરો કરને આના કરતાં તો કે પછી મેં કીધું કે અચ્છા મમ્મી હું કમાઈશ તો મારે કેટલા આપવા પડશે ઘરે, તો કે એક કામ કરતો પછી તારે છે ને આમ 3000 પર મંથ આપી દેવાના. હું 2 વર્ષ સુધી 3000 પર મંથ મારી પાસે કંઈ જ નહોતું, 20 રૂપિયા હું આવતો જતો હતો. હું 2 વર્ષ સુધી મારા મિત્ર પાસેથી 3000 રૂપિયા લઈને એને આપતો હતો, મમ્મીને કહેતો હતો કે હું આની અંદરથી થોડું થોડું કમાઈ રહ્યો છું. અને હું જતો તો ગાંધીનગર બાજુ કોઈકનું મ્યુઝિક કરવા માટે, એ પણ પાછું 200 રૂપિયામાં, બરાબર, કે જેથી કશું જ નહોતું થયું. પણ આજે જ્યારે મને મારી મમ્મીએ ક્યાંક છાપાની અંદર જોવે ને તો પછી એને ખુશી થાય કે હા કંઈક કરે છે, બરાબર. પછી મારા ફાધરને જ્યારે એમના સર એવું કે ના મારી છોકરી જે છે એ થિયેટર કરવા માંગે છે અને તમારા છોકરાનું નામ આવ્યું, તો મારા ફાધરને જે પ્રાઉડ ફિલિંગ થાય ને, એના પછી આખો પર્સપેક્ટિવ બદલાઈ ગયો. અને એના કારણે જે સપોર્ટ મળ્યો ને, એ સપોર્ટના કારણે પછી જે બધું અર્નિંગ માધ્યમ ને જે બીજું બધું એ ધીરે ધીરે વધતું ગયું, કામ કરતું ગયું. જેમ કીધું કે જેમ છે નામ દુષ્યંતે કીધું એમ સ્વીકાર ભાવ જે થાય ને કોઈ પણ ને, ફાધરને થાય. હવે છે ને ફાધર ધીરે ધીરે બીજા લોકોને કરાવવા લાગ્યા કે મારો છોકરો થિયેટર કરો, ચલો જાઓ કલાજી, ચલો રંગમ છે. એટલે મારું ઇન્વિટેશન કાર્ડ મારા ફાધર બની ગયા.
કે ક્યાંય પણ જઈને બેસું ને કે ભાઈ મારો છોકરો રંગમ કરે છે. હવે રંગમ એટલે મારા ત્યાંના આસપાસના તમામ નાના બાળકોને પણ રંગમ શબ્દ ખબર છે. હવે આ ધીરે ધીરે મારી આસપાસની અંદર કે જેથી સ્વીકાર ભાવ એક ધીરે ધીરે આવવા લાગ્યો, પણ એના માટે એક પ્રયત્ન કર્યો હતો. સરસ. કોમર્શિયલાઇઝેશનની વાત કરી આપે. વિશાલ, મારો પ્રશ્ન આપથી રહેશે કે થિયેટરને સક્સેસફુલી આજે કમર્શિયલાઇઝ, પ્રયોગશાળા બહુ સારી રીતે બધા બિલકુલ આટલા સારા શોઝ છે આપણી પાસે, તો આ જે મેઇન જે વાત હતી કે કમર્શિયલાઇઝેશન પોસિબલ નહોતું લાગતું વર્ષો પહેલાં, તો એ તમે કેવી રીતે મતલબ એ ક્રેક કરી એ વસ્તુ? પૂરેપૂરી ક્રેક કરી લીધી હોય એવું તો હું ના કહી શકું, બટ યસ પાર્શિયલી ક્રેક કરી લીધી. જે હતું એનાથી આગળ વધ્યા છે. અગેન જે મેં આગળ કીધું એ કે મારો એક્સપિરિયન્સ વર્કિંગ વિથ ડિફરન્ટ સ્પેસીસ, તો જેટલી સ્પેસમાં કામ કર્યું કે જેટલા લોકો જોડે કામ કર્યું, એ લોકો ક્યાં કાચા પડતા હતા એની પર મેં વધારે કામ કર્યું, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એક મેં વસ્તુ નોટિસ કરી હતી આ બધી સ્પેસીસમાં કામ કરીને, કે ઓવરઓલ બધે કામ કરતા જોઈને કે તમારી પાસે ટીમ ના હોય ને તો તમે કશું જ ના કરી શકો. થિયેટર એક જણથી નથી થતું, નાટક એક જણથી નથી થતું, તમને ઓડિયન્સની પણ જરૂર હોય છે. એવી જ રીતે થિયેટર સ્પેસ પણ એક જણથી નથી ચાલી શકતી. યુ નીડ અ ટીમ. And when I say a team, you need a team which is paid, which is not there to just volunteer. Because what happens is, again, આપણે જે આગળ હમણાં જે ડિસ્કસ કર્યું એ કે 2 મહિના વોલેન્ટિયર કરશે મારે ત્યાંથી, એના ઘરેથી એના પપ્પા કહેશે તું શું લઈને આવે છે, કશું નથી લઈને આવતો, બેસી જા, નથી જવાનું, તો મારે ફરીથી કોઈ નવા વ્યક્તિ પર કામ કરવું પડશે. So I tried to create a module where everybody who is working, everybody who is doing work, there are, જેવી રીતે કોર્પોરેટમાં there is a social media manager, we have a social media manager who is on a payroll, કે જે સોશિયલ મીડિયા મેનેજ કરે છે. there is somebody who is managing the marketing part of it, who is on a payroll. there is a team of 6 who is managing the space, કોઈ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ જોવે છે, કોઈ બુકિંગ્સ જોવે છે, કોઈ કશું હેન્ડલ કરે છે, who are all on payrolls, જે બધાને સેલેરીઝ મળે છે. એટલે સ્પેસ નુકસાન કરે તો એ મારું નુકસાન છે. જેવું મેં આગળ કીધું કે આર્ટ ફોર આર્ટ સેકમાં નથી પડવું, હું આને એક એન્ટરપ્રિનરશિપ તરીકે જોઉં છું વધારે, પણ ઇન એન આર્ટ ફોર્મ, રાઈટ? એક આર્ટ ફોર્મમાં પણ એન્ટરપ્રિનરશિપ હોઈ જ શકે છે. ઘણા બધા એવા બિઝનેસીસ છે જ્યાં આર્ટ ફોર્મમાં એન્ટરપ્રિનરશિપ હોય છે. તો હું આને એ રીતે જોઉં છું કે હું એક એન્ટરપ્રિનર તરીકે લોકો હાયર કરું છું who are working for me for an idea, for a format. If the format earns, everybody gets paid their salaries while I make the profit. If it doesn't, everybody gets their salaries still and I make the losses. So when I started doing this, when I started following this, it turned out કે મારી ટીમ મારી પાસે ટકીને રહે છે, એના એ જ લોકો ટકીને રહે છે, મારે વધારે મહેનત નથી કરવી પડતી. Ultimately, yes, there are days when there are losses, there are days when there are profits. સરવાળે કંઈ લઈને નથી નીકળતા, પણ એ તો બીજા કોઈ ધંધામાં બી લઈને નતા જ નીકળવાના જેવી તેવડ છે પ્રમાણે. પણ એટ ધ સેમ ટાઈમ એક સ્ટ્રક્ચર પ્રોપર બેલેન્સ્ડ ઊભું છે કે હું અત્યારે અહીંયા બેસીને ઇન્ટરવ્યૂ કરું તો બી મને ખબર છે ત્યાં આગળ રિહર્સલ ચાલે તો કોઈ મેનેજ કરવાવાળું હશે. સેમ થિંગ શોઝ વખતે. તો આવી રીતે કંઈક કમર્શિયલાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો છે. સરસ. दुष्यंत, मेरा क्वेश्चन आपसे रहेगा, एज ए न्यू स्पेस बड़े चैलेंजेस आप क्या देख रहे हैं? जगह बहुत बड़ी है बड़ा चैलेंज तो यही है. बड़े चैलेंजेस, बड़ी जगह है. मैं फिर से उसी बात पर आ जाऊंगा कि उतने लोग नहीं, जैसे कोई अगर लेके आता है तो उनके ज़्यादा से ज़्यादा 100 लोग आते हैं, तो बड़ी जगह का उनका फ़ायदा ही नहीं हुआ. तो जब तक ये रेपुटेशन ज़्यादा होगा, लोग ज़्यादा आएंगे और ज़्यादा लोग इन्वॉल्व होंगे, मतलब दोनों तरफ से, परफॉर्मर्स भी और ऑडियंस भी, जब माहौल बनेगा तो ही ये चीज़ सक्सेसफुल हो जाएगी. नहीं तो फिर कुछ भी करो तो कोई मतलब तो है नहीं. पेस चेंज. प्रशांत, आपने जिक्र करा कि आप वर्कशॉप्स करवाते हैं, तो किस तरीके की वर्कशॉप्स आपके यहाँ अमूमन होती हैं? બેઝિકલી એટલે આ તો રંગમની એક વાત થઈ, પણ બેઝિકલી 3 સેગમેન્ટની અંદર વર્કશોપ રાખી હતી. મેં વર્કશોપ કરતાં પહેલાં જ મેં એવું નક્કી કર્યું હતું કે મારો પહેલાંથી એક ડાયલોગ છે, એ કદાચ હું છે ને પહેલાં જે જનરલી ઘણા બધા લોકોને કીધું છે પણ ઘણા બધા લોકોએ એને મિસગાઈડ કર્યો છે, પણ મારું એવું કહેવું છે કે વર્કશોપ નવરા આર્ટિસ્ટને પેદા કરે છે. બરાબર? વર્કશોપ એટલે વર્કશોપની મોડેલ એવું હોવું જોઈએ કે જેને હું મારી જોડે રાખું, એને બહુ બધા સમય સુધી એને જોડે રાખું કે તારે બહાર ક્યાંય નથી જવાનું, તું પહેલાં સમજ, તું બહાર નીકળી જઈશ ને અને તું પહેલાં જ્યાં ફરતો રહીશ ને, એવું નથી કરવું આપણે. તો એ 3 પ્રકારના મેં મોડેલ પહેલાં જે ટ્રાય કર્યા હતા કે બેઝિકથી લઈને એડવાન્સથી લઈને એક પ્રેક્ટિકલ મારી સાથે પહેલું કરવાનું, પછી તમારે બહાર, પછી બીજા 10 ડિરેક્ટર સાથે કામ કરવાનું, અને એવું મેં લખાવડાવ્યું હોય કે તમારે 10 નવા લોકો જોડે કામ કરવા જવાનું, બધા જ લોકો જોડે કામ કરો.
બધા લોકોની અલગ અલગ સ્ટાઇલ તમે શીખો. તો એ બિઝનેસ મોડેલ એટલે એ છે ને વર્કશોપ મોડેલની અંદર પણ મેં એવો ટ્રાય કર્યો કે એવી કઈ વસ્તુઓ છે જે કદાચ અમદાવાદની અંદર ટ્રાય નથી થઈ એઝ અ થિયેટર કોચ તરીકે, એઝ અ થિયેટર ટ્રેનર તરીકે. મેં 4 વસ્તુ શીખી હોય કે ચલો હાઉ ટુ વોક, હાઉ ટુ, તો મેં પ્રોપરલી અને ટ્રેનિંગ સ્કેડ્યુલની અંદર જ રાખ્યું કે મારી પાસે તમે મને કોણ કે કેવી રીતે ઊભું રહેવું, કેવી રીતે ચાલવું, તો મારી પાસે પોઈન્ટ ટુ પોઈન્ટ નોટ હોય ને પોઈન્ટ ટુ પોઈન્ટ હું પહેલાં સમજાવું, પહેલાં કહું કે તું બીજાને સમજાય, કે જેથી પછી જ્યારે પણ અમુક જે મેથડ્સ હોય કે જે રીતે જે બધા લોકો એવું કહે છે કે સ્ટેનીની મેથડ, ને અમુક લોકો પછી શીખવાડતા જ એવું કહે કે સ્ટેની આપણને ફ્લોર ઉપર ક્યારે કામમાં આવે છે, શું કામમાં આવે છે, આપણો એક્સપિરિયન્સ હોય. પણ એ બધી જ બહુ જ ડિટેલ વાત છે. ડિટેલ વાતને સમજવા માટે મેં પહેલાં તો પોતાની જાતને તૈયાર કરીને એવી જે પેલી લેબન મેથડ હોય, માઇઝનર મેથડ હોય, એ બધાની જ મેથડ્સને મારી સ્ટાઇલની અંદર ક્રેક કરીને હું સામેવાળા વ્યક્તિને કેવી રીતે સમજાવી શકીશ આખી વાત. કારણ કે સ્ટેની દરેક વ્યક્તિને નથી સમજાતો. સ્ટેનીની 3 પુસ્તક જે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણવામાં આવે છે, તમે વાંચવા માટે બેસો તમને સ્ટેની ખબર જ નહીં પડે કે જેની મેથડ ફોલો થાય છે. હવે એ જે એક્ઝેક્ટ કહેવા માંગતો હતો કે કેવી રીતે થાય છે, એની મેં પહેલાં એને ક્રેક કર્યું, એના પીએચડી કરેલા લોકો સાથે મળ્યો, પછી મેં મારા આખું બનાવ્યું પોતાની એક ટ્રેનિંગની સ્ટાઇલ બની કે જેના કારણે રંગમ ચાલ્યું છે તો માઉથ ટુ માઉથ પબ્લિસિટીના કારણે ચાલ્યું છે. બાકી રંગમ પાસે ના તો એવા કોઈ જગ્યા મોટી છે, ના તો કોઈ એવા શોઝ છે, તો એ પણ એક સારું એવું અર્નિંગ કરતાં 3 વર્ષ ખેંચી નાખે. બરાબર. એટલે આ એક વર્કશોપનું મોડેલ એવું હતું કે જેની અંદર હું જ્યાં સુધી પહેલો શો મારી જોડે ના કરે ને ત્યાં સુધી ભલે 6 મહિને થતો હોય, મારી ઇન્જરી થઈ ને તો બધા લોકોએ વેઇટ કરી મારી કે ઠીક છે સર આવશે ત્યારે, તો 6 મહિને પણ પ્રોડક્શન થાય એમની સાથે. પછી એ બહાર એમને મૂકવું, કારણ કે પછી એમને મૂકતા ફરે ને તો એ લોકો આવીને ઊભા પડે ને કોઈક જગ્યા ઉપર કોઈ કાસ્ટિંગની અંદર કે ક્યાંથી વર્કશોપ કરી, તો કે રંગમ થિયેટરમાંથી. એટલે પછી કોઈક વ્યક્તિ એવું બોલે ને કે અચ્છા હા તમારા આમ નથી ઊભા રહેતા ખબર પડતી નથી, આ ખબર પડતી. એના કરતાં બેટર વે એવું હોય કે હું મારી જોડે જ રાખીને કરું. તો એવું એક મોડેલ આખું બને કે જે સૌથી લાંબુ છે, જે અત્યારે હાલના સમયની અંદર ઘણા બધી એવી ઇન્ક્વાયરી આવે છે કે સર મહિનાનું હોય તો કોને સાહેબ આમ, તો હું એમને જવાબ જ આપું છું કે મારા તમે મને એક સવાલ પૂછો ને એનો જવાબ જ 10 મિનિટનો હોય મારો, તો પછી હું છે ને નાનામાં તો નથી પતાવતો. તો એ એક તકલીફ છે મારી વર્કશોપની મોડેલ. મારો પ્રશ્ન સર આપથી રહેશે, નાટકનું સ્તર, ડ્રામાસનું સ્તર સુધર્યું છે કે વધારે ખરાબ થયું? જો આજે જેમ કે તમે ગુજરાત યુનિવર્સિટીના યુથ કોન્ક્લેવ સાથે પણ ખાસા સમય સુધી જોડાયેલા હતા, આપે ઘણા બધા નાટકો જોયા હશે, તો આજની તારીખના જે નાટકો જે થઈ રહ્યા છે કેટલા ઇવોલ્વ થયા? બંને રીતે હું જોઈ રહ્યો છું કે એક લેવલમાં બગડી રહ્યું છે ને એક બાજુ સુધરી પણ રહ્યું છે. 2 વસ્તુ અલગ છે. જે કોમર્શિયલ થિયેટર થાય છે એ તો કોઈ મતલબ જ નથી, જોક્સ ઉપર ચાલે છે, એટલે એ બહુ ખરાબ રીતે બગડી રહ્યું છે. ને એના કારણે એક આખી કોમર્શિયલ ઇમ્પ્રેશન જે ઊભી થઈ છે એ પણ ખરાબ થઈ રહી છે કે ભાઈ નાટક જોવા જવું એટલે જોક્સને હસવા માટે જ જવું, કોઈ વેલ્યુ બેઝ હોય જ નહીં એવું છે. એક વર્ગ આખો એવો. જ્યારે યંગસ્ટર્સ જે છે ગુજરાતના ને અમદાવાદના ને આ બધા છોકરાઓ જે કંઈ કરે એ અદ્ભુત કરે, કારણ કે એમનાથી જે પ્રોડક્શન ઊભું થાય છે એમાં કંઈક નવું હોય છે. અમુક વિષયો એવા લીધા જ આ લોકોએ લઈ રહ્યા છે જે આજ સુધી કોઈ ટચ નથી કરતું. એટલે વેલ્યુ બેઝ ડ્રામા, કંઈક થોટફુલ પ્રોસેસ હોય એની અંદર, જેમ કે એણે કહ્યું કે બ્રેક હોઈ શકે, સ્ટેનિસ્લેવસ્કી હોઈ શકે, કે જે પણ મેથડો બધી આ લોકો અપનાવે છે એનો તમને એ દેખાય, એ સેન્સ આપણી રીતે પણ દેખાય. એટલે આ બધા ઘણા સરસ એક્સપેરિમેન્ટલ ડ્રામા અત્યારે અમદાવાદમાં થઈ રહ્યા છે અને ઇટ ઇઝ એક્સલન્ટ. કારણ કે આવું ક્યારે પહેલાં ગુજરાતમાં કોઈએ વિચાર્યું નહોતું. આ બધા છોકરાઓ જ અત્યારે હાલમાં કરી રહ્યા છે. એન્ડ દેટ ઇઝ બિકોઝ ઓફ યુથ ફેસ્ટિવલ ઓલ્સો. કારણ કે સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ બધી ઊભી થઈ, જેમ કે અત્યારે હાલમાં 2-3 ચાલે છે, નવી થઈ રહી છે, અને ત્યાંથી આ બધા છોકરાઓ ભણીને આવ્યા એટલે ઓબ્વિયસલી એમના થોટ પ્રોસેસ બીજા બધા કરતાં અલગ હોય છે.
અને એટલા માટે અને એ લોકો ડેરિંગથી રિસ્ક લઈને પણ આવા નવા થિયેટર કરે છે, એક્સપેરિમેન્ટલ કે એબ્સર્ડ કે જે કંઈક હોય તમે પણ કરે છે. એટલે ઇન અ વે ઇટ ઇઝ અ ગુડ થિંગ. અને જો આ લોકો કરતા રહેશે, આઈ વિશ કે આ લોકો આ જ કરે અને એમની એક કેરિયર આ રીતે જ બનાવે, તો આ બધા ડેફિનેટલી ગુજરાતનું ડ્રામા લેવલ ઘણા સારા સ્તરે લઈ જશે. સરસ. એક અગત્યનો પ્રશ્ન હતો કે દરેક બિઝનેસમાં કોઈના કોઈ એસોસિએશન હોતી હોય. રેસ્ટોરન્ટ જે તો પણ એનું કોઈ એક સંગઠન હશે, રિક્ષાવાળા જે તો રિક્ષાવાળાનું પણ સંગઠન છે. આપણા અમદાવાદમાં શું આપ લોકોનું પણ કોઈ સંગઠન ખરું કે કોઈ એસોસિએશન કે જ્યાં તમારા જે મતલબ પ્રોબ્લેમ્સ જે હોતા હોય? ના, વર્ષો પહેલાં 2012-13ની અંદર જ્યારે મારે એટલે હું જ્યારે નિમેશ દેસાઈ પાસે હું જ્યારે શિક્ષા લેતો હતો ત્યારે નિમેશ દેસાઈએ મને બહુ જ બધી વખત કીધું કે જેમ સાહિત્ય પરિષદ છે એમ નાટ્ય પરિષદ હોવી જોઈએ કે. તો એમણે બહુ બધા પ્રયત્નો કર્યા પણ સંભાવ કેમ નહીં, અને એ તો મને નથી ખબર. સર વધારે મારી ઈચ્છા એવી છે, હું પર્સનલી કારણ કે મારા થિયેટર ડ્રામા મારે સ્ક્રેપયાર્ડમાં કરવા છે, મારે પ્રયોગશાળામાં કરવા છે, મારે રેન બસેરામાંય કરવા છે અને નટરંગમાંય કરવા છે. એટલે મારી ઈચ્છા એવી છે અને હું માનું કે જો આ બધા જ સાથે રહે તો ઘણું બધું કંઈક આગળ ભવિષ્યમાં એકબીજાના સાથ સહકારથી થઈ શકે. અને ડેફિનેટલી ઘણીવાર એવું બને છે કે કબીર ધારો કે સ્ક્રેપયાર્ડમાં અમુક વસ્તુ પોસિબલ ના હોય તો એ અમને રિફર કરે છે, વિશાલને રિફર કરે છે. આ બધું થઈ રહ્યું છે પણ જેને કહીને કે એસોસિએશન બન્યું નથી અનફોર્ચ્યુનેટલી. અને એટલા માટે અમારા પર્સનલ જે કંઈ પ્રોબ્લેમ છે અમે પર્સનલ લેવલે સોલ્વ કરીએ. તેનું મતલબ જો આજે એ વસ્તુ કેમ પોસિબલ કેમ નથી થઈ શકતી? નંબર ઓફ થિયેટર્સ ઓછા છે. આ તમે ગણો, આ 1, 2, 3, 4 અને પાંચમું કબીર સરનું છે એ સ્ક્રેપયાર્ડ. બાકી કોઈ હે? ફૂટલાઇટ છે. ફૂટલાઇટ્સ. હા, બટ દેટ એટલે એમાં થિયેટર ઓછું થાય છે, સ્ટેન્ડઅપ્સ ને વધારે થાય છે, બટ એટલે દેટ્સ ઓલ્સો સ્પેસ. ઓકે. પણ એટલે અમે લોકો આઈ થિંક હમણાં રિસેન્ટલી રેન બસેરા ઉપર નોટ થિયેટર સ્પેસીસ પણ બધા થિયેટરવાળા ભેગા થયા હતા એક ટોક માટે, થિયેટર ટોક માટે, આ જ પ્રકારની એક ટોક માટે, વિચ વોઝ એન ઓપન ફોર્મેટ કેઝ્યુઅલ ટોક હતી કે જેમાં અમુક મુદ્દા ડિસ્કસ કર્યા હતા. અને એ પછી એમાં અભિનય બેન્કર, અંકિત ગોર, અમે લોકો પ્રયોગશાળા પર બી પછી એક ફોર્મલ મીટિંગ અમે લોકોએ કરી હતી જેમાં આ જ મુદ્દો અમે ડિસ્કસ કર્યો હતો કે આપણે એક ગ્રુપ જેવું કંઈક કરીએ, કંઈક ગ્રુપ જેવું બનાવીએ કે જેમાં બધાને ઇન્વોલ્વ કરીએ અને ઓવરઓલ ભેગા મળીને કંઈક કામ કરીએ. આ મીટિંગ થઈ હતી લગભગ 1.5 મહિના પહેલાં. હજી સુધી એની પર કંઈ થયું નથી. સો મને એવું લાગે છે કે એનું કારણ, એના ઘણા બધા કારણો છે. એક મેજર કારણ કે લીડ લેવાવાળું કોઈ નથી. બધાને એવું છે કે દુષ્યંત તું કર, દુષ્યંતને એવું છે વિશાલ તું કર, વિશાલને એવું છે કે સર તમે કરો, સરને એવું છે કે પ્રશાંતભાઈ તમે કરો. બીજો પ્રોબ્લેમ એ છે કે વિશાલ કરશે તો બધા આંગળી ચીંધશે. અગેન સેમ જે પેલો પ્રોબ્લેમ મેં આગળ કીધો હતો કે આમાં ફાયદો શોધે છે. એક એવો ઓવરઓલ એટીટ્યુડ મેં જોયો છે આટલા વર્ષોમાં અહીંયા. વાડાબંધી આવો શબ્દ મેં જ્યારે નવું થિયેટર ચાલુ કર્યું હતું ને 2012માં ત્યારે મેં સાંભળ્યો હતો કોઈ મોટા સાહેબના મોઢે કે આપણા અમદાવાદમાં થિયેટરમાં વાડાબંધી બહુ છે. ત્યારે મને ખબર નથી પડતી શું છે. હવે હું સમજુ છું કે શું હતું, જે છે જ. પણ એટ ધ સેમ ટાઈમ ત્રીજી મેજર વસ્તુ, કોઈ પણ ઇન્ડસ્ટ્રી જ્યારે નવી બનતી હોય એમાં વાડાબંધી હોય જ. કોઈ પણ નવો ધંધો, કોઈ પણ નવી ઇન્ડસ્ટ્રી જ્યારે સેટઅપ થતી હોય ત્યારે વાડાબંધી હોય, કારણ કે બહુ લિમિટેડ લોકો કરતા હોય. સો એવરીબડી વોન્ટ્સ ટુ પુલ એવરીથિંગ દેટ દે કેન એન્ડ મેક શ્યોર કે ભાઈ એ લોકો કામ કર્યા. એક પોઈન્ટ એવો આવે દરેક ઇન્ડસ્ટ્રીમાં જ્યારે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આ દિવાલો જે બનેલી છે એ તૂટતી જાય અને ધીરે ધીરે બધા ભેગા મળીને કામ કરતા થાય. સો આઈ થિંક એ સમયે અત્યારે તમે આ જે વાત અત્યારે ઉઠાઈ, આ જ વાત 1.5 મહિના પહેલા પણ ઉઠી હતી. 1.5 મહિનાની વચ્ચે પણ એક વખત બધા ભેગા થઈને આની પર પ્રશ્ન કર્યો હતો. સો નાઉ આઈ બિલીવ ગ્રેજ્યુઅલી વી આર ગોઈંગ ધ ફર્સ્ટ, ઇટ ઓલવેઝ બિગિન્સ વિથ ધ થોટ પ્રોસેસ, રાઈટ? એ થોટ એ ડિરેક્શનમાં જઈ રહ્યા છે તો થશે આ કદાચ ક્યારેક ને ક્યારેક તો ટૂંક સમયમાં થશે જ. આવું થવું જ જોઈએ અને થશે જ, આઈ બિલીવ. યસ. એક જગ્યા કદાચ જેમ એટલે મને યાદ છે ત્યારે મને મારી સાથે નિમેશ દેસાઈએ ડિસ્કસ પણ કર્યું હતું અને ફોર્મેટ રેડી પણ હતું ત્યારે. નાટ્ય પરિષદના નિયમો, કોણ કઈ જગ્યા ઉપર રહે, જેમ સાહિત્ય પરિષદના નિયમો બધું મેં વાંચ્યું હતું ત્યારે. તો મને આમ એવું થયું હતું કે ત્યારે પણ પ્રયત્ન કર્યો હતો. એના પછીના વર્ષ 2 વર્ષ પછી પણ પ્રયત્ન કર્યો જ્યારે રંગ પર્વ અને બીજી બધી વસ્તુ થઈ. પછી જ્યારે આમણે કીધું એમ આમણે પણ કર્યો, પેલા જે અત્યારે હાલ પણ તો વાત તો થઈ જ રહી છે પણ આગળ કઈ નથી. સંભાવ કઈ નથી. આઈ થિંક એક મેજર પણ એના માટે છે ને કંઈક કોમન પ્રોબ્લેમ ઊભો થવો જોઈએ. હા,
પણ સાહેબ એવું પણ થયેલું છે આપણી જોડે, એટલે બહાર પણ એવું થયું છે કે કોમન પ્રોબ્લેમ પણ ઊભો થયો છે, પણ કોમન પ્રોબ્લેમ વખતે બી પાછા સેપરેટ ગ્રુપ્સ બની ગયા છે, કારણ કે અમુક લોકો, એટલે હું તમને કહું આનો મેજર પ્રોબ્લેમ શું છે. સોરી, હું થોડુંક બહુ ડેપ્થમાં જઈને વિચારવાવાળો માણસ છું, એટલે આ વખત જવાબ તમને મળશે, પણ આપણી આર્ટિસ્ટ તરીકેની પ્રકૃતિનો પ્રોબ્લેમ છે આમાં. એટલે જેટલા પણ આર્ટ કે આર્ટિસ્ટ હોય એ લોકોની પ્રકૃતિમાં પેલું બહુ ઇન્ડિપેન્ડન્સ વાળી ભાવના હોય, આવું મારું માનવું છે. તો નેચરલ છે કે એ લોકો ગ્રુપમાં કામ કરવું અઘરું છે, એટલે પેલો પણ ઇન્ડિપેન્ડન્ટલી એક એનું લઈને એક ગ્રુપ લઈને ચાલે છે, એક બીજો છે, તો પેલું ના હોય કે બે સામસામી આવી જાય તો ઓફકોર્સ દેર આર કોન્ફ્લિક્ટ્સ, તો એ આખું ગ્રુપ ભેગું કરવું અઘરું જ છે, એ ભેગું કરવું અઘરું છે. એટલે મને એવું લાગે છે ઉડતાનું અલગ અલગ છે ને, તેમાં વધારે જલ્દી અને વધારે સારું કામ બધા પોતપોતાના ઝોનમાં રહીને કંઈક બનાવી રહ્યા છે. ભેગું થશે તો ઉડતાનું ખરાબ ભાષામાં કહું તો કચરો થવાની શક્યતા વધારે છે. અને બીજું એ કે આમાં જેટલા પણ અત્યારે આ થિયેટર ચલાવે છે બધા પોતે આર્ટિસ્ટ, બધાના પોતાના પ્રોડક્શન. આના માટે છે ને અલગ એક બિઝનેસ કેડર હોય કે ભાઈ આ થિયેટર એઝ અ બિઝનેસ ચલાવવાવાળા અલગ લોકો હોય તો એસોસિએશન બને. આર્ટિસ્ટોમાં એસોસિએશન અઘરું છે. કોવિડ પેન્ડેમિક એ સમય કેવી રીતનો રહ્યો આપણો? એ ટાઈમમાં આપણે મતલબ આપણી જે સ્પેસ, ધંધો તો બંધ જ રહ્યો, પણ બીઈંગ એ ક્રિએટિવ પીપલ લખવાનું ચાલુ રહ્યું, હજુ પણ ચાલુ જ છે. ઇનફેક્ટ આજે સહેજ મોડું થયું બિકોઝ આઈ વોઝ એનરોસ્ડ વેરી મચ ઇન ધ રાઇટિંગ, અને હું ભૂલી જ ગયો કે મારે જવાનું, એટલે એવું થાય. પણ ધીસ બિકોઝ આઈ થિંક બધાએ આ જ કર્યું છે, અમે જોયું ને લખ્યું. એ એટલું કે મારી એક સ્પેસ જે મેં બહુ દિલથી બનાવી હતી, એ દિલથી બનાવેલી સ્પેસને જ્યારે મેં મારા ઓનર સાથે જઈને વાતચીત કરી કે પ્લીઝ જરા તમે અત્યારે હાલ પૂરતું હાફ લઈ લો, પછી થોડા ઘણા સમય પછી તમે તાર પૂરું લેજો. અને મેં છે ને એમને પછી છેલ્લા શબ્દોમાં કીધું કે સાહેબ અહીંયા બેસીને માખી મારવાના પૈસા મારે તમને આપવા પડશે, બરાબર? એટલા માટે કંઈક સમજો. અત્યારે હાલ ગવર્મેન્ટે જ ભેગા થવાની ના પાડી છે તો કેવી રીતે પોસિબલ છે? અને અત્યારે હાલ ડરનો માહોલ છે, તમે અત્યારે હાલ બધા અડધા પૈસા લો, બરાબર? ટોટલ થઈને કંઈક 32,000 રૂપિયા થતા હોય તો તમે 16,000 રૂપિયા રાખો, પછી હું બધું જ ભેગું થઈને તમને આપી દઈશ. પણ એ ના સમજ્યા, તો એમને એવું લાગ્યું કે કદાચ હું નેગોશિએશનની અંદર હું આવીશ, પણ હું તો આર્ટિસ્ટ હતો, મારો મૂડ પેલું પછી એ કહે કે સારું જરા 1,000-2,000 રૂપિયા ઓછો. મેં કીધું સર 1,000-2,000નો પ્રશ્ન જ નથી, આટલું મોટું એક અમાઉન્ટ છે અને આપણા જે અમાઉન્ટની અંદર પોસિબલ જ નથી. અને સર મારા એકાઉન્ટની અંદર અત્યારે હાલ 41 રૂપિયા પડ્યા છે, સર હું શું કરું? તો કે જોઈ લો તમે, બાકી તો તમે ધંધો. પછી તોય એ વ્યક્તિએ જે પહેલા 3 મહિના બંધ રહ્યા ને એનું તો મેન્ટેનન્સ તો માંગ્યું જ મારી પાસે. મેં કીધું કે સર આખું ઇન્ડિયા બંધ હતું, ક્યાં તમે મેન્ટેનન્સ વાત. તો સમાવ પછી મારો એક મૂડ જે હતો, મારી દિલથી બનેલી જગ્યા કે જે મેં 4-5 લાખ રૂપિયા એની અંદર બધી શીટ્સ નાખી હતી, બધી બહુ જ બધું વસ્તુ કર્યું હતું, એ લાગી હતી ત્યાં સુધી પૈસા હતા. પછી મેં કાઢી ત્યારે અલગ અલગ ગુજરાત યુનિવર્સિટી વાળા ડિપાર્ટમેન્ટને પણ કીધું કે તમારે જે પેલું ડાર્ક રૂમ બનાવો છો તો મારી પાસે સીટ્સ પડી છે, બહુ જ મોંઘા ભાવની છે, તમે લઈ જાઓ. અને પછી સમહાવ કંઈક પોસિબલ ના બન્યું તો બધું જ હું મારા ઘરે લઈને ગયો. એટલે જે બધી વસ્તુઓ જે લાગી હતી એ પણ ફેલ ગઈ, અને અકાઉન્ટથી માંડીને બધી જ વસ્તુ બહુ જ. એટલે અને પાછું ક્રિએટિવ લેવલ ઉપર એક તકલીફ એવી હોય કે તમે મેન્ટલી સહેજ એ થવા લાગો. પણ એના કરતાં પણ એક મેજર પ્રોબ્લેમ મારા લાઈફની અંદર આવ્યો કે પછી મને કોરોનાનો પ્રોબ્લેમ કંઈ પછી લાગ્યો નહીં. પછી ફરી પાછું ઊભો થયો તો જે આર્ટિસ્ટની અંદર આ જ વસ્તુની એક મજા હોય છે. અને હું ઘણા બધા લોકોને કહું છું કે જેમ 41 રૂપિયા હતા ને તો મેં એનો સ્ક્રીનશોટ ખેંચી રાખ્યો હતો કે આને તો મારે બદલવાનું છે. અને પછી જ્યારે મેં ફરીથી સ્પેસ ચાલુ કરીને ત્યારે એ જ વસ્તુ મેં 6 આંકડાની અંદર કરી દીધી, અને એનો સ્ક્રીનશોટ મેં પાડીને પછી એવું કેવું થાય 6 થાય 2 થાય 4 થાય 2 6 થાય, બસ આવું જ ચાલી જાય છે. એટલે કોરોના પછી તો બહુ જ તકલીફ, અને મને એવું લાગે છે હજુ વર્ષ સુધી થોડીક તકલીફ તો રહેવાની છે, પછી કંઈક વેગ પકડશે. ડ્યુરિંગ કોવિડ ટાઈમ અને કોવિડનો જે રેપરકશન્સ જે હતા કે મતલબ તમે આ વસ્તુને એવી રીતે લઈ શકો છો કે સીટ મર્યાદા આવી ગઈ કે આટલી જ ઓડિયન્સ રહેશે. સો મારે એઝ અ સ્પેસ, ટોકિંગ એઝ અ સ્પેસ, પ્રયોગશાલા વોઝ ઓનલી a rehearsal venue before COVID. It was not a performance venue. Again, neighbors issue, court case ચાલતા હતા જે હજી પણ ચાલે છે, and those kind of issues were going on. So it was just a rehearsal space. So anyway, I was struggling with running it anyway. Advantage and disadvantage both. આ સ્પેસ છે એ મારા પપ્પાની છે ઓરિજિનલી,
અને બટ ઇટ ઇઝ રેન્ટેડ આઉટ. આઈ પે રેન્ટ ફોર દેટ. આઈ હેવ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડીલ વિથ હિમ સિન્સ ધ ટાઈમ આઈ ટુક અપ ધ સ્પેસ. તો એક ફાયદો એવો હતો કે 3 મહિના સુધી જે અઘરું હતું, જેવું એમને ડીલ કરવું પડ્યું ભાડવાત જોડે કે રેન્ટ માટે કરો, એવું આઈ થિંક પહેલા 3 મહિના મારી જોડે કોઈ ઉઘરાણી નથી થઈ. પણ અગેન આ રિલેશન ઇઝ અ લિટલ ડિફરન્ટ. તો ત્રીજા મહિને ઉઘરાણી થઈ ગઈ કે હવે 2 મહિના તને આપું છું, તું નક્કી કરી લે શું કરું. અદરવાઇઝ આઈ પાસ ઓન ધ સ્પેસ ટુ સમબડી એલ્સ. આઈ પ્રોબેબલી બીકોઝ ઓફ જે એમને કીધું ખાસું ડિપ્રેસિવ માહોલ પણ હતો, તો એ એક ડિપ્રેશન વાળા માહોલમાં હું જતો રહ્યો હતો. I probably used that time and that space that I was in and the time I had in my hand, અને એક જે પેલી ડેડલાઇન મળી ગઈ હતી એને ધ્યાનમાં રાખીને I used that space in revising the whole space. કે કારણ કે કોન્સ્ટન્ટલી 3 વર્ષથી હું થિયેટર કંપની પર એટલું ફોકસ કરતો હતો કે મેં સ્પેસ ઉપર ધ્યાન જ નહોતું આપ્યું. તો મને લાગ્યું આ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ સ્વિચ ઓવર. એટલે અને પેલું ડિપ્રેશન વાળો પણ એક માહોલ હતો મગજમાં, પણ આઈ વોઝ ઇન ડિપ્રેશન. આઈ બિલીવ હું માની લીધું હતું. તો રોજ અમુક લોકો આવતા હતા જ્યારે લોકડાઉન ખુલ્યું ત્યારે કે અમે શું કરીએ જે આપણી જોડે કામ કરતા હોય. તો મેં 2-3 દિવસ બેસીને એક દિવસ નક્કી કર્યું કે હું આખી સ્પેસને રિવાઇઝ કરીશ, અને કલરનો ડબ્બો લીધો, ચડ્ડી પહેરીને હું રોજ સવાર જતો રહેતો હતો. આઈ સ્ટાર્ટેડ પેઇન્ટિંગ ધ હોલ સ્પેસ, કે આખું નવેસરથી કલર કરી આખી જગ્યાને. તો જે બી આવતું હતું હું એને કહેતો હતો કે તું આ ડબ્બો ઉપાડ પેઇન્ટ કર, ડબ્બો ઉપાડ પેઇન્ટ કર. એવું કરતાં એક દિવસ પછી એવું થયું કે જે આગલા વર્ષના TDSના પૈસા થેન્ક્સ ટુ ઇન્ડિયન ગવર્મેન્ટ કે આયા, જે 1.5 વર્ષ લેટ આવતા હોય છે, પણ સારું થયું કે પરફેક્ટ ટાઈમ આવ્યા. તો જે આગલા વર્ષનું હતું એ પૈસા યુઝ કરીને ત્યાંની લાઇટ્સ છે કે ત્યાંનું જે સેટઅપ છે, વિચારું કે આ કરી નાખીએ યાર હવે સમય છે. તો વી સ્ટાર્ટેડ વર્કિંગ ઓન દેટ. બધું જાતે કર્યું એન્ડ અલ્ટિમેટલી વી વેન ઇન્ટુ દેટ ઝોન કે અમારી સ્પેસ એક પરફોર્મન્સ સ્પેસ બની ગઈ. યસ. થિયેટરમાં જોડાવા માંગતા લોકોનો આપનો સંદેશ શું રહેશે? સર, આપ. પૈસા માટે આવતા હો તો ના આવતા. If you have passion, most welcome. સેમ વિશાલભાઈ. I don't think I am somebody who can advise anybody for coming to theatre. પણ હું એવું કહીશ કે તમને કેમ કરવું છે ખબર હોવી જોઈએ. સમજીને આવજો એમ કે તમારો જવાબ બહુ ક્લિયર કટ હોવો જોઈએ, બહુ કન્વિક્શન વાળો હોવો જોઈએ કે તમારે કેમ થિયેટર કરવું છે. તમે બીજી બધી વસ્તુઓથી અંજાઈને આવતા હો કે ટિકિટ ટુ બોલિવૂડ, યુ વિલ ફેલ, યુ વિલ અર્ન અ લોટ આઉટ ઓફ ઇટ, યુ વિલ ફેલ, you will get a lot out of it, you will fail. If you are very clear that you want to explore, it's an art form, come as if it's an art form. You are here to explore yourself, you are here to explore the art form. Everything else will come on its own depending on the kind of person you are. જો તમારું બિઝનેસ ઓરિએન્ટેશન જેવું મારી જોડે થઈ ગયું તો ઓટોમેટિકલી આવી ગયું, જો તમે એક્ટર હશો તો ઓટોમેટિકલી એ પણ થઈ જશે. તો તમે આવો અહીંયા એક્સપ્લોર કરવા માટે, તમને કોરું કેનવાસ છે, આવીને અહીંયા ચિત્રો છે, તમારું પેઇન્ટિંગ બનશે, એની જોડે જે કરી શકો એ કરજો. एजुकेशन बहुत इम्पॉर्टेंट है सबसे पहले. अभी मेजर दिक्कत यही है कि बहुत जल्दी बहुत कुछ कर लेते हैं, तो ये सबसे बड़ी दिक्कत है. तो वो अगर वो अभी नहीं है क्योंकि अपॉर्चुनिटी मिल गई है, क्योंकि पहले बड़ी जगह होती थी तो उसको करने के लिए आदमी डरता था, तो उसकी प्रिपरेशन भी करता था. अब छोटी जगह हो गई है तो वो चीज़ ख़त्म हो गई है, क्योंकि रिस्क उठा लेता है. जैसे 4,000-5,000 रुपये का है, क्या फ़र्क पड़ता है, तो चलो एक बार को कर लेते हैं. तो उसी में वो करे जा रहे हैं. काफ़ी चीज़ें ऐसी हैं, तो वो अगर एजुकेट होके करें तो मुझे लगता है, मतलब एजुकेशन ये नहीं कि फॉर्मल एजुकेशन हो, वो नहीं, पर किसी भी मीडियम से, किसी भी तरीके से, चाहे सेल्फ स्टडी हो, मतलब खुद से ही क्यों ना करें, पर सीखें चीज़ों तभी. There is one issue also. Nowadays, those who are coming to the theatre, they want to become superstars. They want to act. They don't want to see other aspects of theatre and films also. હા, કોઈને લાઇટિંગ નથી શીખવું, Yeah. કોઈને સ્ટેજ સેટ બેક કરતા સ્ટેજમાં તો વિચારવું જ નથી, એ તો કરવું જ નથી. હા. એટલે થિયેટર એક્ટિંગ એમ એવું જ માને છે કે થિયેટર એટલે એક્ટિંગ. એક્ટર જ બનવું છે, બીજું કંઈ નથી બનવું. અરે પહેલા ઝાડુ મારવું પડે, ત્યાંથી શરૂઆત થાય. અજન સરની વાત સાથે હું એક વાત એડ કરું કે હું ઘણી બધી વખતે બધા લોકોને કહું છું કે યાર દરેક આર્ટ એક અલગ છે, દરેક એક વિષય અલગ છે અને વિષયના લોકો પણ અલગ છે. મારા ત્યાં દરેક ફિલ્મમાં જવું છે ને એટલા માટે થિયેટરની વર્કશોપ માટે આવ્યા, બરાબર. પછી મેં એવું કીધું કે આ તો થિયેટરની વર્કશોપ છે, આ એક્ટિંગની વર્કશોપ હોત તો વાત અલગ હતી. તો કે ના તો એ પણ કે એક્ટિંગ. મેં કીધું ના, તો બધા લોકોએ સમજવાની જરૂર છે કે થિયેટર અને એક્ટિંગ અલગ છે. હા,
સૌંદર્ય Acting is a byproduct of theatre, right? બરાબર. One of the byproduct. હા. Yeah. તો પછી હું જેને દરેક વખતે બધાને સમજાય કરું છું કે સૌંદર્ય શાસ્ત્રની અંદર લખેલું છે કે દરેક કળા વિષય માધ્યમ અને રીતથી એકબીજાથી અલગ પડે છે, બરાબર. દરેક કળાની અંદર વિષય તમે બદલી નાખો, માધ્યમ અને રીત બદલી નાખો તો દરેક વાત જ આખી અલગ. તો ફિલ્મનું આખું ઝોનર જ અલગ છે, બરાબર. ઝોનર, એના સ્ટાઇલ, એની એક્ટિંગ સ્ટાઇલ, એની બધી જ વસ્તુ એની અલગ છે, કારણ કે એ આખી આર્ટ જ અલગ છે. અને થિયેટરની અંદર પહેલું વ્યક્તિમાં એ પગ મૂકે કે એક્ટિંગ કરવા માંગે ને તો એને એવું જ હોય કે હા એક આગળ જઈને ફિલ્મ કરે તો એ એનો છે ને વિષય છે. પેલાની રીતે મેં ક્યારેય જિંદગીમાં ફિલ્મ કરવાનું વિચાર્યું જ નથી. મને ફિલ્મો જોવાનું મેં માંડ ગણીને 110 ફિલ્મો જોઈએ છે. લોકડાઉનના કારણે મેં 10 થોડી ઘણી વધારે બોલી, બાકી એનાથી વધારે મેં જોઈ નથી. તમે મને એવું પૂછો કે મેં થિયેટર પ્રોડક્શન કેટલા જોયા પહેલાં, પેલા પછી મારી આ છેલ્લા વર્ષને મારી વાત કરું તો એની પહેલાં મેં થિયેટર પ્રોડક્શન જોયા છે 5-6 હજાર. કે હું જમ્મુ કાશ્મીર છે ને જઈને જોઈને આવું, હું ત્યાંય જઈને આવું, હું નટાણીમાં પણ જતો હતો, હું સ્ક્રેપયાર્ડમાં પણ જતો હતો. પણ જ્યારથી રંગમ ચાલુ કર્યું ને ત્યારથી એક મેજર ઇસ્યુ કે મારે દુષ્યંતભાઈના પ્લે હોય, પેલા પછી ભજન વિશાલના ત્યાં હોય કે ક્યાંય સમહાવ જવાતું જ નથી, કારણ કે એક સ્પેસ લઈને બેઠા છીએ, એક આખી વાત છે, એટલે સમહાવ નથી થતું. એટલે કોઈએ પણ જો જોડાવવું હોય તો સૌથી પહેલાં તો ક્લિયર કે તમારે થિયેટર કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલાં 2 કે 3 વર્ષ એક ગીત છે બાબા અરિજીત સિંહનું કે સફર ખૂબસૂરત હે મંજિલ સે ભી એ દિલ હે મુશ્કિલ. મંજિલને એવું હશે ને તો થોડાક સમય માટે તમે જવા દો, 3 મહિના ડેડિકેશન સાથે આપી દો પહેલાં, પછી બીજી બધી વાત કરજો. એટલે પહેલાં બી ક્લિયર થઈ જજો. ઠીક છે, તો થેન્ક યુ આપ સૌનું, થેન્ક યુ કે મતલબ આપ આવ્યા અને આટલી સરસ ચર્ચા આપણે કરી. થેન્ક્સ લોટ વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડવા માટે. થેન્ક યુ. થેન્ક યુ.